બાપો 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 ચોકી જલિયા ચોકી જલિયા ચોકી જલિયા મહારાષ્ટ્રની ધીમી ધરતી છે અને એ ધરતીમાં જ્યારે મળ્યા છે ત્યારે મારે એકાદ પ્રસંગો એવા કેવો છે એકાદો કોઈ એવા ગીતો દુહા છંદ બાવલિયાઓ સામે બેઠા હોય આપણો આધાર છે સનાતન માટે હવે આપણે જાગવું પડશે હું એક આપ બધાને વિનંતી કરું પગે લાગીને બધાને રામાયણ ગીતા તમારા બાળકોને નાના હોય ત્યાંથી કહેવા માંડો હું નાનો હતો ત્યારે ભેવું ચારતા ચારતા મારા બાપુએ આખી રામાયણ નહીં વાત આખું મહાભારત મને સમજાવેલું બાપા અત્યારે આખા રામાયણ આખા મહાભારત ડુપ્લિકેટ યુટ્યુબ ચેનલોમાં હિન્દીમાં બધી ભાષાઓમાં ઓલરેડી બનાવીને મુકાય છે આપણા વિરોધીઓ મૂકે છે આખા ડુપ્લિકેટ અવળા જો ન બોલવાનું બોલીને સાચી વસ્તુ આપણી છે કારણ નહીં પુગાડી આપણે તો ખોટું તો એની રીતે તૈયાર થાય જ છે એટલે આપણને આપણા ધર્મની ખબર હોવી જોઈએ એ ખાસ ધ્યાન રાખજો મોજ કરો એન્જોય કરો આનંદ કરો એનો કાંઈ વાંધો નથી પણ પૈસા આવી ગયા પછી જો આપણને આપણા ધર્મની ખેવના ન હોય તો માણસમાં જનાવરમાં કાંઈ ફેર નથી સનાતન પરંપરા ઉજળી રહે એના માટે આપણે સતત જાગતે રહો એમ આપણે જાગૃત રહેવું જોશે એવી વાતો કરવી છે કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અમને જય હો વાહ વાહ અમને કાયમના માટે કહું છું કે અમારા પ્રોગ્રામો મુકેશભાઈ ને ભોજન કરીએ આપણે હા હારા વાહ જય જલારામ હા અમારા પ્રોગ્રામો અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય જયેશભાઈ એની પાસે બેહવું નહીં ને એની હારે મિત્રતા ન કરવી એટલા માટે
એકલા બેઠા છે છેલ્લે ઉભા રહ્યા સુધી વિનંતી માતાઓ બહેનો આપ બધાને બે હાથ ઊંચા કરીને હવે આપણે હરહરનો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ હર 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 હર
તરફ મારે જવું છે, પણ એની પહેલા વધારે હેરાન નહીં કરો. 2 મિનિટની, 1.5 મિનિટની, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ માટે અહીંયા જેટલા બેઠા ઉભા બધા 2 હાથ ઊંચા કરીને મારી આરે તાલમાં તમારે તાલ આપવાનો છે. શિવ તાંડવ ગાવું છે મારે અહીંયાથી. હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવશે. આટલા જણાનો તાલ એક વારે તાળીનો પડે ને એટલે ઓલો સાઈનામાં પાછું જરા જરા કંઈક આવી રહ્યું છે ને જ્ઞાનની એને પૂરું કરે, પણ આ બાજુ ન આવે, ભોળો નાશ ન આવવા દે. હા, એટલે 2 હાથે મને હમણાં તાલ વાગે એટલે શિવ તાંડવમાં ખાલી 30 સેકન્ડ માટે મને તાલ આપજો, સાથ આપજો. 2 હાથ ઊંચા કરી કેવી રીતે બતાયો? વિરાજમાન મૂર્ધની ચંદ્ર જય ઘરે રતિ પ્રદીક્ષણા મપાંગ રાગ રંગ નંદિની વિલાસ બંધુ બંધુર પુરત કંત સંતતિ પ્રમોદ માન માન સૈન ભાગ તાસ ધોરણી વિરુદ્ધ દુર્ધરાપતિ પતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુ વિનોદ મે તુ વસ્તુ. ધન્યવાદ, આભાર. ભૂલો પડી જા ભગવાન, પણ મારો થાળે મહેમાન એ તને હરદ દે ભૂલાવો હામળા. રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે કાય મર્દ ચિંતા નહીં માને, મર્દ લેવી કરું દે મર્દ को मर्द बचावे, कहरे सा करे काम मर्द को मर्द ही आवे. जानत है दर्दी दर्दी बापो बापो वाह महाराष्ट्र वाह.
સમયો આ બધા જે આટલા બધા આપે છે એના માટે બાપુ આ સવૈયો બહુ સરસ છે. આ બધા સ્વભાવમાં આવે છે, દહીં દેવું એની કઈ ચીસુન ન આવે દાતારીના, એટલે બહુ સરસ આ સવૈયો છે ચારણી સાહિત્યનો. હાથીનું ચિત્ર કોઈ બનાવે એના ઉપર મહાવત હોય ચિત્રમાં બેહારેલો, ઈ ચિત્રનો મહાવત ઉતરે નહીં નીચે, ગમે એમ કરે તો ચિત્રકાર બનાવવા વાળો ઉતારવા ધારે તો ન ઉતરે, એવી વાત છે આમાં. સંતો વરહાવતા રહીએ, માતાજી વરહાવતા રહીએ, ગાય માતાજી બધા ઉપર વરહાવતા રહીએ, આ બધા ઉપર. અને એ કેવો વરસાદ વરહાવે એ અહીંથી કેવું હોય તો બોલીવુડમાં રેપર હોય છે, રેપ સોંગ, એના બાપનો બાપ છે આપણા સપાખરા છે ચારણી સાહિબ. હા, અને આપ બધા હનીસિંહ માંથી હલ્દીના મેદાનમાં આવ્યા છો આવું સાંભળવા માટે, એટલા માટે હલ્દી મેદાન માંથી લવ નોની ભોજ સામે વર વાને આયલા સાહી મોગ નોની ભોજ માંથી એકલો કાટકો રાણો હસકો એકતા વિના ગપુના મંડાણ મારા. મેરે હલ્દી મેદાન માંથી લવ નોની ભોજ સામે વર વાને આયલા સાહી મોગ નોની ભોજ આપ દાતાઓ ઓરહિડિયા છો અને મને આ સભાખું આવ્યું એટલે મહારાણો પ્રતાપ હિંદો શાલિગ્રામ માયેડા પુત્ર જાણી જેડો રાણો પ્રતાપ અકબર હુતો હોજ પે જાણે શિરાણે સાપ અકબર ખેર અંધાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાચક રાણો પ્રતાપ સિંહ. એ મહારાણા પ્રતાપ, મહારાણા તો મહારાણા જ હોય. આરાવલીની ગાળીઓમાં પથ્થરના ઓહિકા કરીને મહારાણા પ્રતાપ સુઈ જતા હતા. મરદાઈ કોને કહેવાય બાપુ? એ સુઈ જતા હતા. પણ દિલ્હીના જનાબખાનામાં અકબર બાદશાહને રાતમાં 3 વાર પથારી બદલવી પડે કે રાણો ક્યારે આવી જાય એનું નક્કી નથી. આને જીવા કહેવાય ભલા માણા, બાકી કેટલાય આવી ભયા જાય. પણ માતાઓ બહેનો અહીં બેઠા એટલે કહી દઉં, મહારાણો મહારાણો જ હોય, પણ મહારાણાનો શેરો દાખવો પડે ને. પડખે ઉભીને અજબદે પવાર કહેતા હતા બાપુ, એમના પત્ની મામરત પવારની દીકરીઓ એમ કહેતા હતા કે રાણાજી થાકી ગયા હોત પોરો ખાઈ ગયો, કેડે બાંધેલી 2 તલવાર ને ચેતક ઘોડો આપી દો. આ રાજપૂતાણીને તેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલામણ. આ પડકારાની મજા છે. બાકી બજારમાં બગડાટી બોલે કે તમે અંદર રહેજો હું જોઈ લઉં, તેડીમાંથી એની વાત આ નથી. પણ
એ વાતો રી અહીં ઘોળ વધારે થઈ ગયો છે એટલે મારે ગાવા ઉપર વધારે હું ભાર દઉં છું એટલા માટે લઈને હલ્દી મેદાન માંથી જવું ઓહો આમ જો આ ભાઈ મારું ટી-શર્ટ મારા ફોટા વાળું ટી-શર્ટ પહેરીને આવ્યા બોલો એના ઉપર કેમેરો મારજો હતા એટલે બધાય દેખે હા જો વાહે ઈશ્વરદાનભાઈ છે ને આગળ હું છું હા હા ખમા ખમા તને લેડે હલ્દી મેદાન માંથી જવું દોની ફોજ સામે વારે વારે આઈ સાહી દોની દોની ફોજ માંથી એકલો કોચી પર આનો હતી કોઈ મેદાન માડે રાજપૂત ફોજ માંથી ધોઈ મેદાન ના મહાદેવ ના અવતારી મહાદેવ આહા मेरी झोपड़ी के भाग नाथ जाग जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग नाथ जाग जाएंगे राम आएंगे राम आएंगे तो ना सजाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के मैं दिवाली मनाऊंगी मेरे जन्मों के पाप नाश कट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग नाथ जाग जाएंगे राम आएंगे आहा आहा मेरी झोपड़ी के भाग नाथ जाग जाएंगे राम आएंगे आहा हेलो आवाज એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે પૂરો હે ગરમ અબ પવન જમાવ પૂરો દિલ ધાર નહીં પૂરો એક ही कहता पानी गावता पवन पानी गाला काला अहंकार भगवान नंद गंध न होता जगे अन्न करम करम गंध सूर न होता आकाश जरा अनैया राम हीरा माता दे ओ माई मेरी क्या फिकर तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा मुंतन के मैं खिल जावा इतनी सी है तुझकी आलू तेरी नदियों में बह जावा तेरी फसलों में लह जावा इतनी सी है तुझकी आलू वो देश मेरे तू जीता रहे तुम्हें शेर के बच्चे पाले लाभ हुआ बलिदान तेरा सोना
વિજયભાઈ ઠક્કર ડોલર લઈને આવ્યો ખમા ખમા હા વિજયભાઈ હા જય જોગી જલિયા વાહ ડોલર વાહ હા ગીતો છે પણ મને ગમતું ગીત અને આપણે પણ બધાને ખૂબ ગમશે આજે આખી દુનિયામાં ક્યાંય ગુજરાતી ડાયરો હોય ત્યાં અમારું ગીત ગવાય છે દ્વારકાધીશનું એટલા માટે અરે વોખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય
વતી આયોજકો વતી અમે બધાનું સ્વાગત કરીએ છીએ. લુંબો જુગો થઈ ગયું છો હા પાર્ટી ભેની દૂધની તર જામે એમ ડાયરો જામ્યો છે. અમારે ધર્મેશભાઈ ગીરી પણ આવ્યા છે અહીંયા. આપ બધાય જ્યારે અહીં બિરાજમાન છો ત્યારે વાહ વાહ ધર્મેશભાઈ એટલા માટે ભાગ્યશાળી ચારણનો ભીમરાણા મેં મામા ડાયરો અહીંયા ગોળ છે બધા એકાદ બે કડીમાં મારું જ ગીત છે એટલે ભાઈ નગર સેવક પધાર્યા છે એમનું પણ અમે આશ્રમ વતી સ્વાગત કરીએ છીએ. બધાય મૂર્તિભાઈ મણોદરા અને એમની સાથે પધારેલા બધા જ મહેમાનોનું અહીંયાથી હું સ્વાગત કરું છું. અને એવું જ મારું એક ગીત
સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય મારા સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય મોજીભાઈ પટેલ પણ પધાર્યા છે એનું પણ અહીંયાથી અમે સ્વાગત કરીએ છીએ એક કડી અમારા નાનો મામો ફરમાઈશ આપે નોડા ડાંગરની એટલે દિલ્હીમાં નોડો ડાંગર આવ્યો પાગલ ઈ વાત છે ઉજાગર હા બધા માટે ખુશીની વાત તારીખ 22/1/2024 અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપુત ભગવાન પરાક્રમ રાઘવેન્દ્ર સરકાર અયોધ્યા મંદિરમાં જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે મારે એક વાત બે કડીમાં અહીંથી ગાવું હોય તો भारत का बच्चा बच्चा एक मिनट ठेठ होती आवाज आओ दे बधाई एक बार ठेठ होती मेरे भारत का बच्चा बच्चा
પછી મારે માતાજીની ફરમાઈશ મામાની ગીત લેવું છે પણ ચોથાને મૂળું ના ગભરાતે જોમ વાઢેના ભાગાએ જોયો તો જોમ અંતેનો મંત્રાને ગોખો રંગાઈ મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય ખાસ ઘણી બધી ફરમાઈશો છે મૂળ હું વાતું નો માણસ છું પણ બીજા રાઉન્ડ